રાત્રે ઊંઘ થોડી મોડી આવી હતી, એટલે આજે રામલાલજીની આંખ મોડી ખુલી હતી. જ્યારે ઉઠ્યા ત્યારે સૂરજનો તડકો બારીમાંથી ગળાઈને અંદર આવી રહ્યો હતો. તેમણે ઓશિકા પાસે રાખેલા ચશ્મા હાથ ફેરવીને શોધ્યા, પહેર્યા અને ઘડિયાળ તરફ જોયું. 9 વાગવા આવ્યા હતા. અરે, મોડું થઈ ગયું. એ તો આવવાના જ હશે, મનમાં બબડ્યા રામલાલજી. લાકડીના ટેકે રૂમમાંથી બહાર આવ્યા. તેમનો દીકરો રાઘવ ત્યાં જ બેસીને નાસ્તો કરી રહ્યો હતો. તેઓ પણ તેમની પાસે આવીને બેસી ગયા. સુનીતા વહુ, મને પણ ચા આપ, રામલાલજીએ પોતાની વહુને કહ્યું. તો અંદર ઊભેલી સુનીતા મનમાં બળતી બબડવા લાગી. લો, ઉઠતાની સાથે જ હુકમ ચલાવવાનું શરૂ. વહુ નહીં, જાણે કોઈ મશીન થઈ ગઈ, જેને આખો દિવસ ચાલવાનું કહો પણ ક્યારેય થાકે નહીં. અહીં અમે બંને છીએ જે આખો દિવસ એમની સેવામાં મરી રહ્યા છીએ, અને બીજી બાજુ મારા જેઠ જેઠાણી છે જે કોઈ જવાબદારી લીધા વગર જિંદગીની મજા લઈ રહ્યા છે. મને તો લાગે છે મારી આખી જિંદગી એમની સેવામાં જ જતી રહેશે. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. અરે, આ સમય કોણ હશે? નાસ્તો પૂરો કરીને ઊભા થતા રાઘવ બોલ્યો. સામે વકીલ સાહેબ ઊભા હતા. તેમના હાથમાં કાળા રંગની એક ફાઇલ હતી. રામલાલજીએ ઠંડા અવાજે કહ્યું, બેટા, મેં એમને બોલાવ્યા હતા, વસિયતનામું બનાવવાનું છે. અચાનક જ ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. સુનીતા, જે રસોડામાં ચા બનાવી રહી હતી, તે થંભી ગઈ. તેના કાન સરવા થઈ ગયા અને આંખો પહોળી થઈ ગઈ. વસિયતનામું? અચાનક તેણે હાથ સાડીના બાલોમાં લૂછ્યા, ચા ગાળી અને ચૂપચાપ ચાને ટ્રે ઉપાડીને બહાર આવીને ઊભી રહી ગઈ. વકીલે ચશ્મા સરખા કર્યા, ખુરશી ખેંચી અને કાગળ કાઢીને બોલ્યા, જોઈ લો રામલાલજી, તમે જેવું કહ્યું હતું મેં એવા જ કાગળો તૈયાર કરાવી દીધા છે. એમ કહેતા વકીલ સાહેબે ઔપચારિક અવાજમાં વાંચવાનું શરૂ કર્યું. હું રામલાલ, પુત્ર ગોપાલદાસ, મારી પૂરી મિલકત, બંને પ્લોટ, વારસાગત મકાન, ખેતર અને બેંકમાં જમા રકમ મારા બંને દીકરાઓ અમિત અને રાઘવમાં સરખે ભાગે વહેંચું છું. આટલું સાંભળતા જ સુનીતાનો શ્વાસ જાણે અટકી ગયો. તેણે ચાની ટ્રે જોરથી ટેબલ પર પછાડી. અવાજ થયો, પણ ફક્ત ચા નહોતી છલકાઈ, છલકાયો હતો તેનો ગુસ્સો. સરખે ભાગે? સુનીતાનો અવાજ ધીમો હતો, પણ અંદરથી ઉકળતો હતો. બાબુજી, આટલા વર્ષોથી અમે તમારી સેવા કરી રહ્યા છીએ. તમારી દરેક જરૂરિયાતનું ધ્યાન હું રાખું છું. રાઘવ દિવસ રાત પરસેવો પાડે છે, અને અમિતભાઈ, એમણે તો તમારા હાલચાલ પણ પૂછ્યા નથી. તો પછી બરાબરી કઈ વાતની? રામલાલજીની થાકેલી આંખોમાં એક સંકોચ અને લાચારી હતી. દીકરી, અમિત પણ મારો દીકરો છે. હું બંનેમાં ફરક કેવી રીતે કરું? તે 2 ડગલા આગળ આવી. તેના ચહેરા પર હળવું હાસ્ય હતું, એક કટાક્ષ ભર્યું હાસ્ય. તમે ફરક નથી કરી શકતા, પણ જોઈ તો શકો છો તમારા બંને દીકરાઓમાં કેટલો ફરક છે. શું 2 આંખો હોવા છતાં તમને તે દેખાતું નથી? રાઘવે સુનીતાનો હાથ દબાવ્યો અને ધીમેથી બોલ્યો, બસ સુનીતા, ચૂપ થઈ જા. બાબુજી જે સાચું સમજશે તે જ કરશે. પણ સુનીતાના ચહેરા પર તે સમયે એવી શાંતિ છવાયેલી હતી જે કોઈ તોફાન પહેલાની ચેતવણી આપી રહી હતી. તે કંઈ પણ કહ્યા વગર રસોડામાં ચાલી ગઈ. હવે ત્યાં ફક્ત વસિયતનામાના કાગળોનો ખડખડાટ સંભળાતો હતો. સાંજના સમયે જ્યારે રામલાલજી આરામ કરીને રૂમમાંથી બહાર આવ્યા, ત્યારે ઘરમાં શાંતિ હતી. બસ વારે વારે તેમની ખાંસીનો અવાજ ગુંજતો હતો. તેમણે દરવાજા તરફ જોયું અને બૂમ પાડી. સુનીતા વહુ, કોઈ જવાબ ન આવ્યો. કદાચ તે રસોડામાં કામમાં હશે. તેમણે થોડો ઊંચો અવાજ કરીને દીકરાને બોલાવ્યો. રાઘવ, રાઘવ! રાઘવ રૂમમાંથી બહાર આવ્યો. શું થયું બાબુજી? રામલાલજીએ ગળા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, ખાંસી વધી ગઈ છે. થોડી ચા મળી જાય તો ખાંસીમાં રાહત મળે. હમણાં લઈને આવું છું બાબુજી, કહીને રાઘવ રસોડામાં ગયો. સુનીતાને પોતાના કામમાં વ્યસ્ત જોઈ રાઘવ કંઈ પણ કહ્યા વગર જાતે જ ચા બનાવવા લાગ્યો. ચા બનાવતા બનાવતા રાઘવને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા. બાળપણમાં જ્યારે બાબુજી માટીના ચૂલા પર ચા બનાવતા અને રોટલીઓ શેકતા, ત્યારે રાઘવ અને મોટો ભાઈ અમિત ત્યાં જ બેસીને તેમની રાહ જોતા. અમિત તો જલ્દી ખાઈ પીને રમવા નીકળી જતો, પણ રાઘવ હંમેશા બાબુજીના હાથે જમવાની અને ચા પીવાની જીદ કરતો. જ્યાં સુધી તેઓ પોતાનું કામ પતાવીને તેને પોતાના હાથથી ખવડાવી ન દે, ત્યાં સુધી તે તેમની પાસે જ બેસી રહેતો.
રાઘવને પોતાના પિતામાં જ માં દેખાતી હતી. જ્યારે તે નાનો હતો ત્યારે જ તેની માનું મૃત્યુ થયું હતું. ત્યારથી લઈને આજ સુધી તે પોતાના પિતા સાથે જ રહ્યો. હવે સમય બદલાઈ ગયો હતો. હવે મોટો દીકરો અમિત પોતાની પત્ની નૈના સાથે બેંગલુરુમાં રહેતો હતો. ત્યાં તેની સારી નોકરી હતી. એક મોટી કંપનીમાં કામ કરતો હતો. પરંતુ રાઘવ કાનપુરમાં જ હતો, બાબુજી સાથે. રાઘવે પોતાના પિતાની દેખભાળની જવાબદારી કોઈ પણ સવાલ વગર ઉપાડી લીધી હતી. પણ સુનીતા એ જવાબદારી નિભાવતી તો હતી, પણ એક બોજ સમજીને. સવારથી રાત સુધી બાબુજીનું ખાવાનું, દવા અને જરૂરિયાતો પૂરી કરતા કરતા તેના મનમાં એક અજાણ્યો થાક ભરાઈ ગયો હતો. ચહેરા પર હંમેશા હળવી નારાજગી અને હોઠો પર ફરિયાદ રહેતી. પણ તેમ છતાં રાઘવના કહેવા પર મન વગર બધું નિભાવી રહી હતી. તેની સેવામાં પ્રેમ નહોતો, પણ એક મૌન સમજૂતી હતી. જ્યારે મોટા દીકરા અમિત અને તેની પત્ની નૈનાએ રામલાલજીને પોતાની સાથે રાખવાની સાફ ના પાડી દીધી હતી. સારી સોસાયટીમાં તેમના ફ્લેટમાં બાબુજીને રહેવા માટે જગ્યા નહોતી. અમિતે સ્પષ્ટ કહી દીધું હતું, બાબુજી કાનપુરમાં જ બરાબર છે, તેમની દેખભાળ માટે અમારી પાસે સમય નથી. રામલાલજીએ આ બધું સાંભળ્યું હતું, પણ પોતાને સમજાવી લીધું હતું કે પોતાનો જ દીકરો છે. ક્યાંક ને ક્યાંક તેની પણ મજબૂરી હશે. પણ સુનીતાના મનમાં આ વાત ખૂંચી ગઈ હતી. આજે જમ્યા પછી જ્યારે રામલાલજીએ દવા માંગી તો સુનીતાએ રસોડામાંથી જ અવાજ આપ્યો, રાઘવ, તું આપી દે, મારી પાસે સમય નથી. રાઘવ ચોંકી ગયો, કારણ કે આ પહેલીવાર હતું જ્યારે સુનીતાએ બાબુજીની દવા આપવાની સાફ ના પાડી હતી. સુનીતાનો ચહેરો હવે દિવસે ને દિવસે બદલાવા લાગ્યો હતો. પહેલાં જ્યાં તે બાબુજીને નારાજ મનથી પણ સમયસર જમાડતી, દવા આપતી અને બાકીની જરૂરિયાતો પૂરી કરતી હતી, હવે તે જાણી જોઈને ટાળવા લાગી હતી. ક્યારેક જમવાનું પૂછ્યા વગર સામે મૂકી દેતી, ક્યારેક દવા ટેબલ પર પછાડીને ચાલી જતી. બાબુજીની આંખોમાં સવાલ હતા, પણ જીભ પર ન આવતા. સુનીતાના મનમાં હવે એક જ વાત ઘર કરી ગઈ હતી, સેવા અમે કરીએ અને મિલકત સરખે ભાગે વહેંચાય. મનોમન નક્કી કરી લીધું હતું કે આ અન્યાય હું ક્યારેય સહન નહીં કરું. રાઘવ પણ ધીરે ધીરે સુનીતાના આ બદલાવને અનુભવી રહ્યો હતો, પણ કંઈ બોલ્યો નહીં. રાત્રે જ્યારે બધા સૂવા ગયા ત્યારે સુનીતા મોડે સુધી પડખા ફેરવતી રહી. તેના મનમાં એક નવી યોજના આકાર લઈ રહી હતી. ઘરના બાકીના સભ્યો સૂઈ ગયા હતા. તે તોફાનથી અજાણ જે હવે તેમના ઘરમાં ઉઠવાનું હતું. 2 દિવસ આમ જ વીતી ગયા. વસિયતનામાની વાત પછી સુનીતાનું વર્તન પૂરી રીતે બદલાઈ ગયું હતું. પહેલા તે ઉદાસ મનથી રામલાલજીની સેવા કરતી હતી, પણ હવે તેમની કોઈ પણ વાત પર ભડકી જતી હતી. તેનો ગુસ્સો હવે ખુલીને બહાર આવી રહ્યો હતો. રાઘવ જોઈ રહ્યો હતો. તેની પત્ની હવે હંમેશા ચીડાયેલી રહેતી હતી, ચહેરા પર ભ્રમરો ખેંચાયેલી, આંખોમાં અંગારા. રાઘવના મનમાં વિચાર આવ્યો, ક્યાંક કામનો બોજ વધુ હોવાથી તો આવું નથી થઈ રહ્યું ને. જો સુનીતા પર કામનો બોજ ઓછો થઈ જાય તો કદાચ તેનો સ્વભાવ સુધરી જાય. તેણે બીજા જ દિવસે એક કામવાળી બાઈ રાખી લીધી. તે સવારે આવતી, ઘરની સફાઈ કરતી, કપડાં અને વાસણ ધોતી અને પછી ચાલી જતી. રાઘવે સુનીતાને કહ્યું, હવે તારે આટલું કામ નહીં કરવું પડે. બાબુજીની દવાઓ અને જમવાનું જોવાનું છે, બાકી બધું ભાઈ જોઈ લેશે. સુનીતાએ માથું હલાવ્યું, પણ તેની આંખોમાં કોઈ રાહત દેખાઈ નહીં. રાઘવને લાગ્યું કે થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે. પરંતુ દિવસો વીતતા ગયા અને સુનીતાનું વર્તન સુધરવાને બદલે પહેલા કરતાં પણ વધુ બગડી ગયું. હવે તે નાની નાની વાતો પર બૂમો પાડવા લાગી. એક દિવસ ચાની ચૂસકી લેતા રામલાલજીએ કહ્યું, સુનીતા બહુ, ચામાં ખાંડ નથી, કદાચ તું નાખવાનું ભૂલી ગઈ. સુનીતાએ જવાબ આપ્યો, ખાંડ નથી નાખી તો જાતે ઉઠીને નાખી લો. મને દર વખતે મારી ભૂલ બતાવવાની શી જરૂર છે? રાઘવે તેને ટોકી, સુનીતા આમ કેમ બોલી રહી છે? સુનીતાએ ઠંડી નજરથી તેને જોયો અને બોલી, જે સાચું છે તે જ બોલી રહી છું. તને નથી દેખાતું હું કેટલી થાકી ગઈ છું? રાઘવ ચૂપ રહ્યો, પણ તેને સમજાતું નહોતું કે કામવાળી બાઈ રાખ્યા પછી પણ સુનીતાની નારાજગી કેમ વધી રહી છે. પછી એક દિવસ એવા સમાચાર આવ્યા જેણે સુનીતાના ગુસ્સાની આગમાં ઘી નાખ્યું. એક દિવસ રામલાલજી સાથે ફોન પર વાત કરતા તેમના મોટા દીકરા અમિતે જણાવ્યું કે
તેઓ તો પોતાના બાળકોને લઈને વિદેશ પ્રવાસે નીકળ્યા છે, પૂરા 1 મહિના માટે. સુનીતા સુધી જ્યારે આ વાત પહોંચી ત્યારે તે જાણે બળીને રાખ થઈ ગઈ. તેણે ઉતાવળમાં પોતાનો મોબાઈલ ઉઠાવ્યો અને પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ખોલી. ત્યાં અમિત અને નૈનાની તસવીરો હતી, ક્યારેક દરિયા કિનારે, ક્યારેક આકાશની આંબતી ઇમારતો સામે, તો ક્યારેક મોટા મોટા શોપિંગ મોલમાં હસતા મુસ્કુરાતા. કોઈ તસવીર નીચે કેપ્શન લખ્યું હતું, વેકેશન ઇન પેરેડાઇઝ, તો કોઈની નીચે લખ્યું હતું, લાઈફ ઇઝ બ્યુટીફુલ. સુનીતાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેણે ફોન ટેબલ પર પછાડ્યો અને બોલી, જુઓ, આ લોકો વિદેશમાં મજા કરી રહ્યા છે અને અહીં હું બાબુજીની નોકરાણી બનીને ફરી રહી છું. રાઘવે તેને સમજાવવાની કોશિશ કરી, સુનીતા, તને નોકરાણી કોણે કહ્યું? અને મને નથી લાગતું કે તે લોકોના ક્યાંય જવા કે ન જવાથી આપણને કોઈ ફરક પડવો જોઈએ. તે કંઈ પણ કરે, આપણને શું? પણ સુનીતા હવે સાંભળવાના મૂડમાં નહોતી. શું મતલબ આપણને શું? આટલા વર્ષોથી હું બાબુજીનો બોજ ઉપાડી રહી છું. તેમની દરેક જીદ, દરેક ફરિયાદ હું સહન કરું છું. રાઘવ, તું ઓફિસમાં થાકે છે તો હું અહીં થાકું છું. અને એ લોકો? તે લોકો વિદેશ ફરી રહ્યા છે અને વસિયતનામામાં બરાબરનો હિસ્સો લેશે. આ ક્યાંનો ન્યાય છે? તેના અવાજમાં ગુસ્સો અને આંખોમાં આંસુ હતા. તે રાત્રે સુનીતા રસોડામાં ઊભી રહી. તેણે જમવાનું ન બનાવ્યું. ઓફિસથી પાછા ફરેલા રાઘવે પૂછ્યું, સુનીતા, બાબુજીને જમવાનું આપી દીધું? નથી આપ્યું તો લાવ, હું આપી દઉં. સુનીતાએ જવાબ આપ્યો, મેં નથી બનાવ્યું. શું? જમવાનું નથી બનાવ્યું? પણ કેમ? આજે મન નથી, તું બહારથી મંગાવી લે. હદ કરે છે સુનીતા. બાબુજી બહારનું જમવાનું કેવી રીતે જમશે? મને નથી ખબર. ખબર છે તો ફક્ત એટલું કે મારાથી તો હમણાં કંઈ નહીં બની શકે. રાઘવ હેરાન હતો. પહેલા સુનીતા થાકેલી હોવા છતાં કામ કરતી હતી, પણ હવે તો જાણે તેને કામ ન કરવાનું બહાનું જોઈતું હતું. રાઘવે જાતે જ જેમ તેમ 2 રોટલી બનાવી અને દૂધ સાથે પોતાના પિતાને આપીને બાકીનું જમવાનું બહારથી ઓર્ડર કરી દીધું. રામલાલજી પોતાના રૂમમાં સૂતા હતા. કદાચ તેમને હજુ સુધી ખબર નહોતી કે તેમના વસિયતનામાએ સુનીતાના મનમાં કેવી આગ લગાવી દીધી હતી. રાઘવ જોઈ શકતો હતો કે હવે સુનીતાના ચહેરા પર ફક્ત 2 જ ભાવ દેખાતા હતા, ઈર્ષ્યા અને નફરતના ભાવ. તે સમજી ગયો કે તેની અંદર ભરાયેલો ગુસ્સો હવે કામના બોજનો નહીં, પણ મનની અંદર ઉછરી રહેલી કડવાશનો હતો. ઘરમાં શાંતિ હતી, પણ તે શાંતિમાં એક તોફાન તૈયાર થઈ રહ્યું હતું. હવે રામલાલજી જ્યારે પણ કંઈક ખાવાનું માંગતા તો સુનીતા કાન બંધ કરીને બેસી રહેતી. પોતાના પુત્રને બોલાવતા તો તેને પણ દાદાજી પાસે જવાની ના પાડી દેતી. ક્યારેક ક્યારેક કામવાળી બાઈ તેમના પર દયા ખાઈને રસોડામાંથી કોઈ ફળ લાવીને કાપી આપતી હતી. સુનીતાએ જ્યારે તેને આમ કરતા જોઈ તો જોરથી ધમકાવી દીધી, આગળથી ક્યારેય આવું કર્યું તો કામ પરથી કાઢી મૂકીશ. ત્યાર પછી કામવાળી બાઈએ પણ પોતાના કામ પૂરતું જ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું. આજે બપોરે જ્યારે ઘડિયાળમાં 3 વાગી રહ્યા હતા ત્યારે રામલાલજીએ રૂમમાંથી ધીમા અવાજે બૂમ પાડી, દીકરી, કંઈક ખાવાનું હોય તો આપ. તેમના અવાજમાં નબળાઈ હતી, પણ સુનીતાના કાનમાં તે વધુ એક માંગ બનીને ગુંજી. તે રસોડામાંથી ગુસ્સામાં બહાર આવી. ચહેરા પર ગુસ્સો છવાયેલો હતો. આ પણ કોઈ સમય છે ખાવાનો? તેણે તીખા અવાજમાં કહ્યું. 12 વાગે તો તમે દૂધવાળા દલિયા લીધા હતા ને, અને હવે ફરીથી કંઈક જોઈએ છે? જે રોટલી શાક બનાવ્યા હતા તે ખલાસ થઈ ગયા છે. તમારે તો બીજું કોઈ કામ છે નહીં ખાવા સિવાય? આ ઘર છે, કોઈ ખાવાનું બનાવવાની ફેક્ટરી નથી જે તમારા માટે 24 કલાક ચાલતી રહે. ચૂપચાપ સૂઈ જાઓ. હવે જે કંઈ પણ ખાવું હોય તે સાંજે મળશે. રામલાલજી કંઈ કહે તે પહેલા જ સુનીતા ફરીને પોતાના રૂમ તરફ ચાલી ગઈ. રામલાલજીની આંખોમાં એક ઉદાસી છવાઈ ગઈ, પણ તેઓ ચૂપ રહ્યા. તે જ સમયે રાઘવ ઓફિસથી વહેલો પાછો આવી ગયો હતો. દરવાજા પાસે ઊભા રહીને તેણે સુનીતાની બધી વાતો સાંભળી લીધી. તેના પગલાં અંદર વધ્યા. ત્યાં સુધીમાં સુનીતા પોતાના રૂમમાં જતી રહી હતી. રાઘવના મનમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તે ઝડપથી રૂમમાં ગયો. જ્યાં સુધીમાં પલંગ પર બેસીને પોતાની મનપસંદ સિરિયલ જોવાનું શરૂ કરી ચૂકી હતી અને એવી મસ્ત થઈને બેઠી હતી જાણે કંઈ થયું જ ન હોય. ટીવીના અવાજ વચ્ચે રાઘવનો અવાજ ગુંજ્યો, સુનીતા, આંસુરીદ હતી બાપુજી સાથે વાત કરવાની? તે વૃદ્ધ છે, બીમાર રહે છે, અને તું તેમની સાથે આમ બોલી રહી છે?
સુનિતાએ રિમોટ નીચે મૂક્યું અને ફરીને રાઘવને જોયો. હા, બોલી રહી છું. અને શું કરું? દિવસ રાત તેમની સેવામાં ઊભી રહું, બધી ફરમાઈશો પૂરી કરતી રહું. દર 2 કલાકે કંઈક જોઈએ છે. હું પૂછું છું, મને પણ આરામ જોઈએ છે કે નહીં? હું માણસ છું, કોઈ મશીન નહીં. રાઘવનો ગુસ્સો વધુ વધ્યો. તને શરમ નથી આવતી? બાબુજીએ હંમેશા આપનું ધ્યાન રાખ્યું છે, અને હવે જ્યારે આપણો વારો છે તેમનું ધ્યાન રાખવાનો, ત્યારે તું આવું વર્તન કરી રહી છે. સુનિતા પણ હવે ભડકી ઉઠી. ધ્યાન રાખ્યું? હા, રાખ્યું હશે તમારું, પણ હું તો જ્યારથી લગ્ન કરીને અહીં આવી છું, બોજની જેમ બેઠા છે મારા માથા પર. અને ઉપરથી વસિયતમાં અમિતભાઈને બરાબરનો હિસ્સો. તે વિદેશ ફરવાનો આનંદ લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર રોજ 150 તસવીરો પોસ્ટ કરી રહ્યા છે આપણને બાળવા માટે. જ્યારે મોબાઈલ પર તેમની તસવીરો જોઉં છું ને, મન તો થાય છે કે દિવાલમાં પછાડો મોબાઈલ. બસ, હવે બહુ થયું. હવે કાન ખોલીને સાંભળી લે રાઘવ. કાં તો આ ઘરમાં બાબુજી રહેશે, કાં તો હું રહીશ. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. રાઘવ સ્તબ્ધ હતો. સુનિતાની વાતો તેની છાતીમાં ખંજરની જેમ ખૂંચી. તે કંઈક કહેવા માંગતો હતો, પણ શબ્દો ન નીકળ્યા. દલીલોનો પડઘો આખા ઘરમાં તણાવ બનીને ફેલાઈ ગયો. રાત્રે જમવાનું કોઈએ ન ખાધું. રામલાલજી પોતાના રૂમમાં ચૂપચાપ સૂતા રહ્યા. કદાચ તેમણે બધું જ સાંભળી લીધું હતું. બીજી સવારે રામલાલજીએ નાસ્તા પછી રાઘવને પોતાની પાસે બોલાવ્યો. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. રાઘવ, હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા બંને વચ્ચે અણબનાવ થાય. ઘરની શાંતિ જળવાઈ રહે, તે માટે હું વૃદ્ધાશ્રમ ચાલ્યો જઈશ. રાઘવ ચોંકી ગયો. બાબુજી, આ તમે શું કરી રહ્યા છો? હું આવું ક્યારેય નહીં થવા દઉં. પણ રામલાલજી બોલ્યા, ના બેટા, મેં નિર્ણય કરી લીધો છે. હવે હું અહીં રહીને આ ઘરના કંકાસને વધુ વધારવા નથી માંગતો. સુનિતા પર બોજ બનીને હું વધુ રહેવા નથી માંગતો. તું મને ત્યાં છોડી આવ. રાઘવનું દિલ બેસી ગયું. ધ્રુજતા અવાજે બોલ્યો, તમે કહો તો ભાઈ સાથે વાત કરું. તેમના વિદેશથી પાછા આવ્યા પછી તમને થોડા દિવસ બેંગ્લોર છોડી આવું. ના બેટા, હું નથી ઈચ્છતો કે મારા લીધે કોઈ પણ હેરાન થાય. રામલાલજીએ પોતાની આંખોના આંસુ છુપાવતા કહ્યું. રાઘવ લાચાર બનીને રહી ગયો, પણ રામલાલજીના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. ત્યારે જ સુનિતા, જે પાછળ ઊભી રહી, તેમની બધી વાતો ધ્યાનથી સાંભળી રહી હતી. ઠંડા અવાજે બોલી, રાઘવ, બાબુજી બરાબર કહી રહ્યા છે. હવે મારાથી વધુ નહીં થઈ શકે. તું તેમને વૃદ્ધાશ્રમ છોડી આવ. બધાની ભલાઈ એમાં જ છે. રાઘવે તેની તરફ જોયું. તેની પત્નીની આંખોમાં હવે ન થાક હતો, ન દર્દ. ચહેરા પર ફક્ત એક કઠોરતા છવાયેલી હતી અને દિલમાં ખૂબ ઉત્સાહ. રાઘવનું મન ભારે હતું. એક તરફ તેના જન્મદાતા હતા, જેમણે તેને પાળી પોસીને મોટો કર્યો, સારું જીવન આપ્યું. બીજી તરફ તેની પત્ની, જેની સાથે તેણે જીવન વહેંચ્યું હતું. તે સમજી શકતો ન હતો કે સાચું શું છે. ઘરમાં તણાવની દિવાલો ઊંચી થઈ ગઈ હતી, અને તે બપોરે જ્યારે રાઘવે પોતાના પિતાનો નાનો બેગ ઉઠાવ્યો, ત્યારે સુનિતાએ ચૂપચાપ નજર ફેરવી લીધી. બહાર રસ્તા પર શાંતિ હતી. રાઘવની આંગળીઓ લાચારીથી બેગના હેન્ડલને મજબૂતીથી પકડી રહી હતી. તેણે ફરી એકવાર સુનિતા તરફ જોયું. કદાચ આશા હતી કે તે કંઈક કહેશે, તેને રોકશે, પરંતુ ના, તેની આંખોમાં કોઈ ભાવ નહોતો. આ તો તેના માટે કોઈ બોજમાંથી મુક્તિની ક્ષણ હતી. રામલાલજી ચૂપચાપ ઊભા હતા. તેમના ચહેરા પર ન કોઈ ફરિયાદ હતી, ન કોઈ દુઃખ, ફક્ત એક શૂન્યતા. વૃદ્ધાશ્રમ જવા માટે જ્યારે તેઓ કારમાં બેઠા, ત્યારે રામલાલજીએ હળવા સ્મિત સાથે કહ્યું, પરેશાન ન થા બેટા. દરેક જણ પોતાની જિંદગી પોતાની રીતે જીવવા માંગે છે. મને કોઈ ફરિયાદ નથી. રાઘવ કંઈ ન કહી શક્યો. કાર આગળ વધી ગઈ. વૃદ્ધાશ્રમના ગેટ પર પહોંચીને રાઘવની હિંમત જવાબ દેવા લાગી હતી. ગાડી રોકીને તે થોડીવાર એમ જ બેસી રહ્યો. રામલાલજીએ હળવા અવાજથી કહ્યું, ચાલ બેટા, મોડું ન કર. રાઘવની આંખોમાં આંસુ હતા, પણ તેણે તેમને વહેવા ન દીધા. તે ગાડીમાંથી ઉતર્યો, બેગ ઉઠાવ્યો અને પોતાના પિતા સાથે અંદર ગયો. રાઘવે દસ્તાવેજોની ઔપચારિકતા પૂરી કરી અને જતા પહેલા પિતાના પગ સ્પર્શ કર્યા. ખુશ રહેજે બેટા, તેમણે આશીર્વાદ આપ્યા. પરંતુ રાઘવનો અવાજ ગળામાં રૂંધાઈ ગયો. તે કંઈ પણ કહ્યા વગર ઝડપથી ફર્યો અને બહાર નીકળી ગયો. પાછો ગાડીમાં આવીને બેઠો તો માથું
સ્ટીરિંગ પર રાખીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ઘણીવાર પછી જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે દરવાજા પર સુનીતા ઊભી હતી. ચહેરા પર સંતોષની હળવી ઝલક હતી. છોડી આવ્યા? તેણે સપાટ અવાજે કહ્યું. રાઘવે કોઈ જવાબ ન આપ્યો. તે અંદર ગયો અને સીધો પોતાના રૂમમાં જઈને પલંગ પર સૂઈ ગયો. છતને તાકી રહેતા તેના મગજમાં એક અજીબ બેચેની હતી. બીજો દિવસ રવિવાર હતો. સુનીતા આજે ખૂબ મોડી ઉઠી હતી. તેના માટે આ સવાર ખૂબ સુખદ હતી, કારણ કે દર રવિવારની જેમ તેને બાબુજી માટે ચા બનાવવાની ઉતાવળ નહોતી. આજે ઘરમાં ખાંસીનો અવાજ નહોતો ગુંજી રહ્યો. એક અલગ જ પ્રકારનો સુકૂન અનુભવી રહી હતી આજે તે. બીજી તરફ રાઘવે આખી રાત પડખા ફેરવતા વિતાવી હતી. કોઈને કંઈ પણ કહ્યા વગર તે ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયો. ઘણી વાર પાર્કમાં ફરતો રહ્યો, પણ મન ખૂબ ભારે હતું. વિચાર્યું કે સમીરના ઘરે જવું જોઈએ. સમીર તેના બાળપણનો મિત્ર, જેની સાથે તે પોતાના બધા સુખ દુઃખ વહેંચીને પોતાનું મન હળવું કરી લેતો હતો. પણ જેવો રાઘવ સમીરના ઘરના દરવાજે સુધી પહોંચ્યો, અંદરથી ઊંચા ઊંચા અવાજો સંભળાયા. તેના પગલાં થંભી ગયા. હા, બસ, તમને તો હું જ બદતમીજ લાગુ છું. તમારી માં તો ક્યારેય ખોટી હોતી જ નથી, નહીં? સમીરની પત્ની સીમાના બૂમો પાડવાનો અવાજ બહાર ગુંજી રહ્યો હતો. ત્યારે જ સમીરનો અવાજ આવ્યો. હા, તું કેવી વાતો કરી રહી છે સીમા? મેં આવું ક્યારે કહ્યું? સીમાએ તરત જ વળતો જવાબ આપ્યો. રહેવા દો, હું બધું સમજું છું. હવે કાં તો તમારી માને ગામ પાછા છોડી આવો, કાં તો હું મારા બાળકોને લઈને મારા પિયર ચાલી જઈશ. પણ જો એકવાર ગઈ તો પછી ક્યારે પાછી નહીં આવું. રહેજો પછી આખી જિંદગી તમારી મા સાથે. સમીરનો અવાજ ઊંચો થઈ ગયો. તું ભાનમાં તો છે? લાગે છે તારું મગજ ઠેકાણે નથી. સીમાએ કટાક્ષ કર્યો. હા, મારું મગજ બિલકુલ ઠેકાણે છે, પણ કદાચ તમારી માનું નથી. રાઘવના કાન શરવા થઈ ગયા. સમીર ચિલ્લાયો. થોડી તમીઝથી વાત કર. હું માનું છું કે તેમના કારણે તને થોડી તકલીફ થાય છે, પણ એનો મતલબ એ નથી કે હું મારી માને આ ઉંમરે એટલી જ છોડી દઉં. માને ગામ મોકલી દેવી એ કોઈ ઉકેલ નથી. તેમણે પોતાની આખી જિંદગી આપણને સારું જીવન આપવામાં લગાવી દીધી, અને હવે જ્યારે તેમને આપણી જરૂર છે ત્યારે આપણે તેમને એકલા છોડી દઈએ? તારા દૃષ્ટિકોણથી વિચાર સીમા. માની જગ્યાએ પોતાની જાતને મૂકીને જો. કાલે આપણા દીકરાના લગ્ન થશે, આપણે પણ વૃદ્ધ થઈશું. શું તું ઈચ્છીશ કે આપણો દીકરો અને વહુ આપણને આમ જ બહાર કાઢી મૂકે? સીમાનો અવાજ અચાનક બંધ થઈ ગયો. સમીરે નરમ અવાજે આગળ કહ્યું. આજે આપણે જેવું કરીશું, કાલે આપણી સાથે પણ તેવું જ થશે. એ ભૂલીશ નહીં. માં આપણી જવાબદારી છે, અને આ જવાબદારીથી આપણે મોં ફેરવી શકીએ નહીં. તેની વાતો પછી ઘરમાં શાંતિ છવાઈ ગઈ. રાઘવ બહાર ઊભો રહીને આ બધું સાંભળી રહ્યો હતો. તેનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. સમીરની જવાબદારી, તેની ધીરજ અને તેની મા પ્રત્યેની વફાદારીએ રાઘવને હચમચાવી નાખ્યો. તે કંઈ પણ વાત કર્યા વગર જ ત્યાંથી પોતાના ઘર તરફ ચાલી પડ્યો. રસ્તામાં તેના મનમાં વિચારોનું તોફાન ચાલતું રહ્યું. સમીરે કેટલી સારી રીતે વાત સંભાળી લીધી. શું હું મારા ઘરને આમ ન સંભાળી શક્યો હોત? શું હું સુનીતાને શાંતિથી ન સમજાવી શક્યો હોત? બની શકે કે તે ન માને, પણ હું મારા પિતાને આટલી સહેલાઈથી છોડવા માટે કેવી રીતે તૈયાર થઈ ગયો? દરેક પગલા સાથે તેનો અપરાધ ભાવ વધુ ઘેરો થતો જતો હતો. સાંજે રાઘવ ઘરે પાછો ફર્યો. તે સોફા પર બેસીને વિચારમાં ડૂબેલો હતો. સુનીતા તેની પાસે આવી. તેના ચહેરાની ઉદાસી પારખીને કહ્યું, શું થયું? આટલા પરેશાન કેમ છો? રાઘવ ચૂપ રહ્યો, પણ સુનીતા સમજી ગઈ. તેણે કટાક્ષ ભર્યા અવાજે કહ્યું, હવે તમે ફરીથી તમારા બાબુજી વિશે વિચારી રહ્યા છો, નહીં? બીજું કોઈ કામ નથી શું તમને? ક્યાંક તમે તેમને પાછા લાવવા વિશે તો નથી વિચારી રહ્યા ને? રાઘવની ધીરજ ખૂટી ગઈ. તેણે સુનીતા તરફ જોયું અને કહ્યું, સુનીતા, પિતા છે તે મારા, કેવી રીતે ભૂલી શકું હું તેમને? આ સાંભળીને સુનીતા થોડીવાર માટે ચૂપ થઈ ગઈ. પછી ખૂબ ઉત્સાહિત અવાજે બોલી, સાંભળો ને, કેમ ન આપણે થોડા દિવસો માટે આપણે લોકો પણ ક્યાંક બહાર ફરી આવીએ? તમારું મન પણ હળવું થઈ જશે અને આરવ પણ ખુશ થઈ જશે. એમ પણ કેટલા વર્ષ થઈ ગયા આપણે ત્રણેય સાથે ક્યાંય બહાર નથી ગયા. તમારા બાબુજીના કારણે તો આપણે ક્યાંય જઈ જ નહોતા શકતા. હંમેશા તેમની દવાઓ, તેમની જરૂરિયાતો, તેમની દેખભાળ, બસ આ બધું જ
હવે તો મોકો મળ્યો છે આઝાદ જીવન જીવવાનો. રાઘવ સુનિતાને ગુસ્સાથી તાકી રહ્યો. પછી એક ઊંડો શ્વાસ લઈને ઊભો થયો. કંઈ પણ બોલ્યા વગર ડ્રોઈંગ રૂમ તરફ ચાલી ગયો. રાઘવ, તમે ક્યાં જઈ રહ્યા છો? સુનિતાએ પાછળથી બૂમ પાડી. સુવા, રાઘવે ટૂંકો જવાબ આપ્યો. અરે, જમી તો લો, સવારથી કંઈ નથી ખાધું, ભૂખ નથી મને. એમ કહીને રાઘવ બીજી કોઈ વાત સાંભળ્યા વગર અંદર ચાલ્યો ગયો. બીજે દિવસે જ્યારે સાંજે રાઘવ ઓફિસેથી ઘરે આવ્યો, તેની સાથે જ ઘરમાં જાણે તોફાન આવી ગયું. સુનિતાએ રડતા રડતા પોતાના પિયરમાં ફોન કર્યો. ભાઈ, તું ક્યાં છે? કેટલી વારમાં આવી શકે છે? તેના પર તેના ભાઈ રોહિતે હેરાની ભર્યા અવાજે પૂછ્યું. શું થયું સુનિતા? બધું બરાબર તો છે? ભાઈ, જલ્દી અહીં આવી જા, કોઈ સવાલ ન પૂછીશ. સુનિતાના આટલું કહેવા પર તેનો ભાઈ રોહિત બેચેન થઈ ગયો. પણ તારી તકલીફ તો કહે. જીજાજી ઘરે નથી શું? છેવટે થયું શું છે? બસ તમે તરત આવી જાઓ ભાઈ. ઠીક છે, હું આવું છું. લગભગ અડધા કલાક પછી જ્યારે રોહિત સુનિતાના ઘરે પહોંચ્યો તો જોયું ત્યાં રાઘવ બેઠો હતો અને સુનિતા જોર જોરથી રડી રહી હતી. તેમના 8 વર્ષના દીકરા આરવની પણ રડી રડીને આંખો લાલ થઈ ગઈ હતી. શું થયું જીજાજી? એવી સી વાત થઈ ગઈ? રોહિતે પૂછ્યું. પણ રાઘવે કંઈ ન કહ્યું તો સુનિતા પોતાની આંખોના આંસુ લૂછતા બોલી. આ જુઓ ભાઈ, છૂટાછેડાના કાગળો તૈયાર કરાવીને લાવ્યા છે. કહે છે કે મારાથી છૂટાછેડા લેવા માંગે છે. રોહિત સ્તબ્ધ ઊભો હતો. એક ક્ષણ માટે તો તેને લાગ્યું કે સુનિતા મજાક કરી રહી છે, પણ તેના આંસુ ખોટા તો ન હોઈ શકે. તે રામલાલજીના રૂમ તરફ આગળ વધ્યો. કદાચ તેમને કંઈ ખબર હોય કે છેવટે વાત શું થઈ છે. પણ ડોકિયું કરીને જોયું તો રૂમમાં કોઈ નહોતું. તેણે પોતાના ભાણેજને અવાજ આપ્યો. આરવ, આરવ બેટા, અહીં આવતો. બેટા, દાદાજી ક્યાં છે? બાળકે સૂજેલી આંખો સાથે માસુમિયતથી જવાબ આપ્યો. એ પપ્પા તો તેમને 3-4 દિવસ પહેલા ઓલ્ડ એજ હોમ છોડી આવ્યા હતા. રોહિતને જાણે વીજળીનો ઝટકો લાગ્યો. હવે ધીરે ધીરે તેની સામે બધી વાત સ્પષ્ટ થતી જતી હતી. તે ધીમેથી રાઘવ પાસે ગયો અને તેના ગભા પર હાથ મૂક્યો. તેના અવાજમાં પોતાપણું હતું, પણ સાથે જ ગંભીરતા પણ. જીજાજી, કોઈ સમસ્યા હતી તો અંદરો અંદર બેસીને વાત કરી લેવાય, પણ એક ઝટકામાં છૂટાછેડાનો આટલો મોટો નિર્ણય લઈ લેવો ઠીક નથી. બસ આટલું સાંભળતા જ રાઘવની ધીરજનો બંધ તૂટી ગયો. તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તે ઊંડો શ્વાસ લેતા તૂટતા અવાજે બોલ્યો. મેં મારા 70 વર્ષના વૃદ્ધ પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા, ફક્ત આ સ્ત્રીના કારણે. તારી બહેને તો જાણે કસમ ગાધી હતી કે તેમને ઘરમાંથી કાઢીને જ રહેશે. ન તો પોતે તેમની સાથે સારી રીતે વાત કરતી હતી, ન તો બાળકને તેમની પાસે જવા દેતી હતી. તેમનું જીવવું હરામ કરી નાખ્યું હતું. નોકરાણીને પણ ના પાડી દીધી હતી કે બાબુજીની કોઈ મદદ ન કરે. પરેશાન થઈને છેવટે તેમણે જ કહી દીધું, મને વૃદ્ધાશ્રમ મોકલી દો. રાઘવે બંને હાથથી પોતાનો ચહેરો ઢાંકી દીધો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પછી થોડું સંભાળીને ભરાયેલા ગળે બોલ્યો. તું કદાચ નથી જાણતી, જ્યારે હું 4 વર્ષનો હતો, મારી મા અમને છોડીને જતી રહી હતી. બાબુજીએ પછી ક્યારેય બીજા લગ્ન ન કર્યા, ફક્ત એટલા માટે કે અમારા જીવનમાં કોઈ સાવકીમાં ન આવે. તેમણે પોતે એકલા જ અમને મોટા કર્યા, ઘર અને બહાર બંને એકલા સંભાળ્યું. રાઘવની ભીની આંખોમાં વીતેલા દિવસોની યાદો ઉભરાઈ આવી. મને યાદ છે, જ્યારે હું નાનો હતો, બાબુજીની આંગળી પકડીને ચાલતો હતો. તેમની હાજરી જ મારી સુરક્ષા હતી. કામથી થાકીને આવતા તો પણ મારી જીદ પર મેળો બતાવવા લઈ જતા, અને જ્યારે હું ચાલતા ચાલતા થાકી જતો ત્યારે પોતાના ગભા પર બેસાડીને આંખો મેળો ફેરવતા. અને આજે કહેતા કહેતા તેનો અવાજ ધ્રુજવા લાગ્યો. આજે જ્યારે તેમને મારા ખભાની સૌથી વધુ જરૂર હતી, મેં જ તેમને બારગા કરી દીધા. ધિક્કાર છે મારા પર. 3 દિવસ થઈ ગયા, પણ તેમનો લાચાર ચહેરો મારી આંખો સામેથી હટતો નથી. આટલું સાંભળ્યા પછી રોહિતે ગુસ્સાથી સુનિતા તરફ જોયું, પણ તે હજુ પણ ગુસ્સામાં હતી. આંસુ લૂંછતા બીજી તરફ મોં ફેરવીને ઊભી રહી. રાઘવ બોલ્યો, મારા બાબુજીએ પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે આખી જિંદગી લગાવી દીધી. આપણા લોકો માટે આ ઘર એમ જ તૈયાર નથી થઈ ગયું. તેને બનાવવામાં તેમણે પોતાના લોહી પરસેવાના એક એક ટીમ્પાથી આ ઘરની એક એક ઈંટને સિંચી છે. જો હું મારા ભગવાન સમાન પિતાનો ન થઈ શક્યો તો મારી પત્ની અને દીકરાનું કેવી રીતે થઈ શકું? કહેતા કહેતા નાના બાળકની જેમ રાઘવ રડી પડ્યો. તેની વાતો સાંભળીને સુનિતાને હવે મનોમન પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. ગભરાટના કારણે તેની આંગળીઓ સાડીના પાલનને વારંવાર મરોડી રહી હતી. પછી એક લાંબો શ્વાસ લઈને રાઘવ બોલ્યો,
મેં મારા જન્મદાતાને તે લોકોના હવાલે કરી દીધા જે તેમની આદતો, તેમની જરૂરિયાતો નથી જાણતા, તેમની બીમારી નથી સમજતા, જે તેમના વિશે કંઈ પણ નથી જાણતા. જ્યારે હું મારા પિતા માટે કંઈ ન કરી શક્યો તો બાકી કોઈના માટે શું કરીશ? મારી પત્નીએ તો મને સાફ કહી દીધું છે કે મારા પિતા તેના માટે બોજ છે. જ્યારે તેને પોતાની આઝાદી આટલી વહાલી છે તો હું શા માટે તેને અધૂરી આઝાદી આપું? કેમ ન તેને પૂરી રીતે આઝાદ કરી દઉં? રાઘવના શબ્દો સાંભળતા જ સુમિતાનું દિલ કંપી ઉઠ્યું. તેણે ભીની આંખોથી તેની તરફ જોયું, પણ રાઘવની વાત હજુ પૂરી નહોતી થઈ. જ્યારે હું મા વગર ઉછરી શકું છું તો મારો દીકરો પણ બાપ વગર ઉછરી જશે. મા તો છે ને તેની પાસે, તેને શી ખોટ પડશે? એમ કહેતા તેની નજર પોતાના દીકરા પર પડી, જે ગભરાયેલો ખૂણામાં ઊભો હતો. રાઘવની આંખોમાં એક અજીબ દ્રઢતા આવી ગઈ. એટલા માટે હું છૂટાછેડા આપવા માંગુ છું. હવે તું મજાથી ફરજે. બાબુજીની જવાબદારીનો બોજ તો હું પહેલા જ તારા માથા પરથી ઉતારી ચૂક્યો છું. હવે તો હું તને મારી પોતાની જવાબદારીથી પણ આઝાદ કરી રહ્યો છું. પણ ચિંતા ન કરીશ, મારી બધી મિલકત તારી પાસે રહેશે. બધું છોડીને હું મારા બાબુજી પાસે વૃદ્ધાશ્રમમાં જ રહીશ. ઓછામાં ઓછો એક સંતોષ તો રહેશે મનમાં કે બાબુજીના જીવનના અંતિમ તબક્કામાં હું તેમની સાથે, તેમની પાસે રહી શકીશ. સુનિતાને જાણે કરંટ લાગ્યો. તેણે ફાટી આંખોથી રાઘવ તરફ જોયું. રાઘવે માથું ઝુકાવી લીધું. તેનો અવાજ હવે ઠંડો પડી ચૂક્યો હતો. આજે મારા પિતા 2 દીકરા હોવા છતાં વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે. આ હિસાબે તો છેવટે મારે પણ ત્યાં જ જવાનું થશે. તું શા માટે હમણાં જ ન ચાલ્યો જાઉં? ત્યાં રહેવાની આદત પણ પડી જશે અને વૃદ્ધાવસ્થામાં ઘરના લોકોને મારાથી કોઈ તકલીફ પણ નહીં થાય. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. ફક્ત રાઘવના ડૂસકા સંભળાતા હતા. રોહિતે પોતાની બહેન સુનિતા તરફ ઊંડી નજરે જોયું અને તેના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું. સુનિતા આ સ્મિત પાછળનું રહસ્ય સમજી શકતી ન હતી. પછી તે બોલ્યો, સુનિતા, તારા આઈડિયાથી તો મને પણ પ્રેરણા મળી ગઈ. હવે હું પણ મારી માને વૃદ્ધાશ્રમ છોડી આવીશ. સુનિતાને લાગ્યું જાણે કોઈએ હાથ ઉઠાવ્યા વગર તેના મોં પર જોરદાર તમાચો માર્યો હોય. તેના પગ નીચેથી જમીન જાણે સરકવા લાગી હતી. તે સ્તબ્ધ રહીને તેને હેરાનીથી જોવા લાગી. શું કહી રહ્યા છો ભાઈ? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. હા સુનિતા, બિલકુલ સાચું કહી રહ્યો છું. આપણી મા પણ તો વૃદ્ધ થઈ ગઈ છે. રોજે રોજ ક્યારેક ખાંસી તો ક્યારેક તાવ, ક્યારેક અહીં દુખાવો તો ક્યારેક ક્યાં દુખાવો. મારાથી નથી સંભળાતું આ બધું. તેમને ડોક્ટર પાસે લઈ જવા, કારણ વગર તેમની દવાઓ પર આટલો ખર્ચ કરવો, તેમની દેખભાળ, આ બધાથી તો હું પણ પરેશાન થઈ ગયો છું. કેમ ન હું પણ મારી જિંદગીને સરળ બનાવી લઉં જેમ તે બનાવી? સુનિતા ચૂપ રહીને તેને જોઈ રહી હતી. તું જ કહે, હું સાચું કહી રહ્યો છું ને? રોહિતનો અવાજ અચાનક તીખો થઈ ગયો. ના ભાઈ, આવું ના કરશો, મને વધુ શરમાવશો નહીં, કહેતા સુનિતા ધ્રુસકે રડી પડી. કેમ? જ્યારે તે તારા સસરા માટે આ જ કર્યું ત્યારે તને કંઈ ખોટું ન લાગ્યું? તેમને તેમના પોતાના ઘરમાંથી બહાર કાઢતી વખતે તારા અંતરાત્માએ અવાજ ન આપ્યો? તેમની આંખોમાં આંસુ જોઈને તારું દિલ ન પીગળ્યું? સુનિતા જમીન પર બેસી ગઈ. મને માફ કરી દો, હું બહુ મોટી ભૂલ કરી ચૂકી છું. મેં ફક્ત પોતાના વિશે જ વિચાર્યું, પણ એ ન સમજી શકી કે હું કેટલું મોટું પાપ કરવા જઈ રહી છું. મને માફ કરી દો રાઘવ. સુનિતા જેટલું બોલી રહી હતી તેનાથી વધુ રડી રહી હતી. રાઘવે તેની તરફ નજર ઉઠાવીને જોયું. સુનિતાનો ચહેરો હવે પસ્તાવાથી ભરેલો હતો. તેની આંખોમાં પસ્તાવાનો સમંદર હતો. થોડીવાર પછી તેનો ભાઈ રોહિત બોલ્યો, હવે જ્યારે તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે તો આપણે બધા જઈને અંકલને વૃદ્ધાશ્રમથી પાછા લઈ આવીશું. રોહિતે ઘડિયાળ તરફ જોયું. સાંજના 7 વાગી રહ્યા હતા. ચાલો જીજાજી, હમણાં જ વૃદ્ધાશ્રમ જઈએ. હવે મોડું કરવાનો કોઈ ફાયદો નથી. રોહિતે રાઘવના ખભા પર હાથ રાખીને કહ્યું, સુનિતા, તું એમને લઈને આવ. હું આરવ સાથે કારમાં રાહ જોઉં છું. થોડી જ વાર પછી રાઘવ, રોહિત અને સુનિતા વૃદ્ધાશ્રમના ગેટ પર પહોંચ્યા. રાઘવના દિલની ધડકન તેજ હતી. ત્યાં જવાની હિંમત તો કરી હતી, પણ પોતાના પિતાનો સામનો કરવાનું સાહસ નહોતું. વૃદ્ધાશ્રમનું વાતાવરણ ઉદાસીથી ભરેલું હતું. ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. બસ ક્યાંક ક્યાંકથી ખાંસી અને કાણસવાના અવાજો આવી રહ્યા હતા. એક ખૂણામાં કેટલાક વૃદ્ધો ચૂપચાપ બેઠા હતા. કોઈ બારીની બહાર નજર દૂર ક્યાંક સ્થિર થઈને વિચારમાં ડૂબેલું હતું.
તો કોઈ પોતાની લાચારીના આંસુ લૂંછી રહ્યું હતું. રોહિત અને સુનીતાના પગલાં થંભી ગયા. વાતાવરણમાં એટલી પીડા અને નિરાશા હતી કે દિલનો બોજ વધુ વધી ગયો. જી, હું રાઘવ, રામલાલજીનો દીકરો. શું તમે જણાવી શકો છો બાબુજી ક્યાં છે? રાઘવે ધીમા અવાજે વૃદ્ધાશ્રમના કર્મચારીને પૂછ્યું. હા સાહેબ, તે તો વરંડામાં બેઠા છે. જેવા તેઓ વરંડામાં પહોંચ્યા, તેમણે એક વૃદ્ધને બોલતા સાંભળ્યા. તે બીજા કોઈ સાથે નહીં, પણ રાઘવના પિતા રામલાલજી સાથે વાતો કરી રહ્યા હતા. ભાઈ સાહેબ, મારે તો કોઈ દીકરો નહોતો. આ કારણે અહીં મજબૂરીમાં આવવું પડ્યું. પણ તમારી કહાની સાંભળીને તો કાળજું ફાટી ગયું. તમારી વહુએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા. બે દીકરા હોવા છતાં તમે વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર થઈ ગયા. કેવી નિર્દય સ્ત્રી નીકળી તમારી વહુ, જેણે પોતાના ઘરના વડીલને બેઘર કરી દીધા. રાઘવનું દિલ બેસી ગયું. તેણે સુનીતા તરફ જોયું. તેની આંખોમાં અપરાધ ભાવ અને ડર હતો. પણ તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત તેના પિતાની પ્રતિક્રિયા હતી. તેમણે તે વૃદ્ધ તરફ જોયું અને ભીના અવાજે કહ્યું, ના ભાઈ સાહેબ, મારી વહુ એવી નથી. તે બહુ સારી છે. બસ થોડી નાસમજ છે, પણ ખરાબ નથી. આ સાંભળીને ત્રણેય જણ સ્તબ્ધ ઊભા રહી ગયા. તમારા દીકરા વહુએ તમને અહીં છોડી દીધા, છતાં તમે તેને અને તેની પત્નીને ખોટા નથી કહી રહ્યા? વૃદ્ધે આશ્ચર્યથી પૂછ્યું. રામલાલજી હળવા સ્મિત સાથે બોલ્યા, બાળકો ક્યારેય ખરાબ નથી હોતા. તેઓ ક્યારેય પોતાની ફરજોને સમજી શકતા નથી. પણ મને તેમના પર પૂરો ભરોસો છે કે એક દિવસ તેઓ સમજશે અને પાછા આવશે. એમ કહેતા તેમની આંખોમાં હળવો ભેજ આવી ગયો. પાછળ ઊભેલી સુનીતાનું શરીર કંપી ઉઠ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જે માણસને તેણે ઘરમાંથી કાઢી મૂક્યો હતો, તેણે એકવાર પણ તેના માટે ખરાબ ન કહ્યું. તેનું દિલ અંદર સુધી ધ્રુજી ગયું. તે ઝડપથી આગળ વધી અને પિતાજીના પગમાં પડી ગઈ. બાબુજી, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી. રામલાલજી એકદમ ગભરાઈ ગયા. તેમણે જલ્દીથી સુનીતાને ઉઠાડવાની કોશિશ કરી. અરે ના દીકરી, આમ ન કર, ઊભી થા. બહુ દીકરીઓ પગમાં ન પડે. પણ સુનીતા ઉઠવા તૈયાર નહોતી. તે ધ્રુસકે રડવા લાગી. હું કેટલી સ્વાર્થી હતી બાબુજી. મેં મારા સુખ આગળ તમારા દુઃખને ન જોયું. મને સમજાયું નહીં કે તમે અમારા પરિવારનો પાયો છો અને હું તમને જ ઘરમાંથી કાઢવાની જીદ કરી બેઠી. તેના આંસુ જમીન પર ટીપે ટીપકે ટપકી રહ્યા હતા. મને માફ કરી દો બાબુજી, તે વારંવાર કહી રહી હતી. રાઘવ પણ પોતાના આંસુ રોકી ન શક્યો. તે પણ પિતાના પગમાં ઝૂકી ગયો. બાબુજી, હું પણ દોષી છું. મેં મારી પત્નીની જીદ આગળ ઝૂકીને તમારું અપમાન કર્યું. હું બહુ શરમ અનુભવું છું. સુનીતાનો ભાઈ રોહિત પણ રામલાલજી સામે હાથ જોડીને ઊભો થઈ ગયો અને બોલ્યો, આજ પછી સુનીતા તમારી વહુ નહીં, પણ તમારી દીકરી બનીને રહેશે. તમારું પૂરું ધ્યાન રાખશે. હું તમને આ વચન આપું છું. ચાલો બાબુજી, હવે અમે તમને પાછા ઘરે લઈ જઈશું. અમારું ઘર તમારા વગર અધૂરું છે, સુનીતાએ કહ્યું. તો રામલાલજીની પાંપણું ભીની થઈ ગઈ. તેમણે રાઘવ અને સુનીતાના માથા પર હાથ મૂક્યો અને તેમને ગળે લગાવી લીધા. ત્યાં ઉભેલા અન્ય વૃદ્ધોની આંખો પણ ભીની થઈ ગઈ. ત્યાર પછી રાઘવે વૃદ્ધાશ્રમના મેનેજરને કહ્યું, સર, હું મારા બાબુજીને પાછા લઈ જવા માંગુ છું. તેની આંખોમાં એક અજીબ બેચેની હતી. મેનેજરે તેની તરફ જોયું. પછી એક હળવા સ્મિત સાથે માથું હલાવીને તેના નિર્ણયને સ્વીકૃતિ આપી. તેણે રાઘવ અને રામલાલજીને કાગળની ઔપચારિકતાઓ માટે ઓફિસમાં બોલાવ્યા. રામલાલજી ચૂપચાપ ધીમા પગલે ચાલતા રહ્યા, પણ ચહેરા પર એક શાંતિ હતી. અહીં બહાર વરંડામાં રોહિતે સુનીતા તરફ જોયું. હવે સમજી સુનીતા, અસલી ખુશી શું હોય છે? સુનીતાની નજર જમીન પર ટકેલી હતી. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા, પણ જવાબ આપવાની હિંમત નહોતી. રોહિતે એક શાંતિનો શ્વાસ લીધો અને બોલ્યો, સુનીતા, મા બાપ તો મા બાપ જ હોય છે, ભલે આપણા હોય કે જીજાજીના. તેમને મરતા પહેલા તો ન મારો. તે જ આપણી તાકાત હોય છે. તેમનાથી અલગ થઈને તો આપણા પરિવારની કરોડરજ્જુ નબળી પડી જશે. તેમની આંખોમાંથી આંસુ વહેશે તો તે આંસુઓની કિંમત ઘણા જન્મો સુધી ચૂકવવી પડશે. જો આપણા મા બાપ દુઃખી છે તો આપણી પાસે બધું હોવા છતાં પણ શાંતિ નહીં હોય. શાંતિ તો ફક્ત મા બાપના છાયડા નીચે જ હોય છે. સુનીતાનું ગળું રૂંધાઈ ગયું. તેણે ધ્રુજતા હાથે રોહિતનો હાથ પકડ્યો અને રડી પડી. ભાઈ, આજે મારી આંખો ખુલી ગઈ છે. આજ પછી તમારે મારા કારણે શરમ અનુભવી નહીં પડે. હવે હું મારી ફરજથી ક્યારે પાછી નહીં હટું. તેના અવાજમાં એક સંકલ્પ હતો. પોતાના પરિવારને હંમેશા
જોડી રાખવાનો સંકલ્પ. ત્યારે જ રાઘવ અને રામલાલજી ઓફિસમાંથી બહાર આવ્યા. રામલાલજીના ચહેરા પર એક ચમક અને આંખોમાં ખુશીના આંસુ હતા. જેવા તેઓ બહાર નીકળ્યા, આશ્રમના બાકીના વૃદ્ધો પોતપોતાના રૂમમાંથી બહાર નીકળી આવ્યા. કોઈ લાકડી ટેકવતું, કોઈ દિવાલનો સહારો લેતું, પણ બધાની આંખોમાં એક અકથ્ય આશા જાગી ઉઠી હતી. બાબુજી, ચાલો, રાઘવે કહ્યું અને રામલાલજીનો હાથ પકડી લીધો. તેઓ બધા ધીરે ધીરે આશ્રમના ગેટ તરફ આગળ વધ્યા. પાછળ ઊભેલા વૃદ્ધો તેમને એકી ટસે જોતા રહ્યા. એક વૃદ્ધ માની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તેણે પોતાના ધ્રુજતા હાથે સાડીનો પાલવ પકડ્યો અને આંસુ લૂંછવા લાગી. મનોમન વિચારવા લાગી, કાશ મારા જીવનમાં પણ આવો દિવસ આવે. કાશ મને પણ મારો દીકરો મારો હાથ પકડીને પોતાની સાથે લઈ જાય. બીજી તરફ એક વૃદ્ધ લાકડી જમીન પર ટેકવતા આગળ આવ્યા અને નબળા અવાજે બોલ્યા, રામલાલ, બહુ ખુશ નસીબ છો તમે જે તમારા બાળકો તમને લેવા આવ્યા. મારા બાળકો તો ભૂલી જ ગયા છે કે હું જીવતો પણ છું. તેમના અવાજમાં એવી લાચારી હતી કે ત્યાં ઊભેલો કોઈ વ્યક્તિ પોતાના આંસુ રોકી ન શક્યો. રામલાલજીએ ભીની આંખો સાથે તેમને ગળે લગાવ્યા. પછી બધા લોકોથી વિદાય લેતા ગેટ સુધી આવ્યા. ગેટની બહાર ગાડી ઊભી હતી. તેઓ ગાડીમાં બેઠા અને છેલ્લી વાર પાછળ વળીને જોયું. ગાડી ધીરે ધીરે આગળ વધવા લાગી, પણ રામલાલજીની નજર હજુ પણ પાછળ છૂટેલા તે ચહેરા ઉપર હતી, જે એકી ટસે તેમને જોઈ રહ્યા હતા. કોઈની આંખોમાં ભીનાશ હતી, કોઈની આંખોમાં આશા અને કોઈની આંખોમાં ઇંતજાર પોતાના બાળકોના પાછા ફરવાનો. તો મિત્રો, તમને શું લાગે છે, રાઘવે અંતમાં જે નિર્ણય લીધો, શું તે સાચો હતો? જો તમે રાઘવની જગ્યાએ હોત તો તમે શું નિર્ણય લેત? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. વાર્તાને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને અંતમાં મિત્રો, જો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા ભાઈને થોડો સપોર્ટ કરી દેજો. ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ ફરીવાર આભાર.